અત્યારે જે ઘટના બની હતી એ એક મોકડ્રીલ છે, કોઈ સાચો બનાવ એક્સિડન્ટ નથી, પરંતુ જે આપણે ભાદરવી પૂનમ આવી રહી છે અને જે ટ્રાફિક અને લોકોનો ઘસારો રહેતો હોય છે વાહનોને, આ દરમિયાન અકસ્માતના બનાવો બનતા હોય છે, આગ બનવાના બનાવો બનતા હોય છે। આ દરેક ઇમરજન્સીને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના આદેશથી અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, 108 ઇમરજન્સી, પોલીસ, ફાયર, દરેક ઇમરજન્સી જે તંત્ર છે એમના દ્વારા એક આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર સાહેબના આદેશ અને ઇન્સ્ટ્રક્શન દ્વારા આપણે આવી કોઈ ઇમરજન્સી કટોકટીની પળો બને ત્યારે આ સેવાઓ શું કામગીરી કરે છે, કઈ રીતે કરે છે અને આપણે કેટલો ત્વરિત એને પ્રતિસાદ આપીએ છીએ અને કઈ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે શું કરતા હોઈએ છીએ, એની એક આ મોકડ્રીલ યોજવામાં આવી હતી। આ મોકડ્રીલ એક એવી હતી કે જે કોઈ સાચો બનાવ નહોતો, પરંતુ અમારા જે કર્મચારી દ્વારા એક એક્સિડન્ટનો બનાવ બનાવી અને એક બનાવ બને ત્યારે 108 પોલીસ, ફાયર, ડિઝાસ્ટર કઈ રીતે કામગીરી કરતી હોય છે એની એક રૂપરેખા હતી। અને આજે જોવા જઈએ તો અમે આજે સવારે ઉડન ખટોલા જે આપણો ગબ્બર ઉપર અને હોસ્પિટલમાં પણ એક મોકડ્રીલ યોજવામાં આવી હતી, કારણ કે લોકોમાં જાગૃતિ આવે અને દરેક લોકોને એક ટ્રેનિંગ આપવામાં આવી છે કે જ્યારે આવો કોઈ બનાવ બને અને આ બનાવ બને ત્યારે તમારે કઈ ઇમરજન્સીમાં કોલ કરવો અને કોલ કર્યા પછી શું આપણે ધીરજ રાખવી અને લોકોને શું મદદરૂપ થવું, એના માટેની આજે ટ્રેનિંગ અને માહિતી આપવામાં આવી। तो 20 થી 25 લાખ લોકો દર્શન માટે આવવાના છે આગામી 7 દિવસમાં। આપણે ત્યાં શું કરવું અને શું ન કરવું એ ખૂબ જ જરૂરી છે। એના માટે આપણે જે એનડીઆરએફ ને તમે જાણો છો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, એમ આપણા ડાયરેક્ટ કામગીરી કરે છે, લોકોને બચાવે છે ફ્લડમાંથી, વાવાઝોડામાંથી કે કંઈ પણ આવું ઇમરજન્સી થઈ જાય તો શું કરવું એમ, તો એના માટે સિક્વન્સ तो આમ તો જે પ્રી હોસ્પિટલ ટ્રીટમેન્ટ ચાલતો હોય એને આપણે જે આરોગ્યને લગતું જે પ્રી હોસ્પિટલ ટ્રીટમેન્ટ જાણે તો જે માણસને વધારે નુકસાન થાય, સૌથી પહેલા જે ઉપસ્થિત તેઓ વ્યક્તિની જે ઘટના ઘટી 10-20 માણસ એક એમ્બ્યુલન્સની જરૂર થાય આપણે જે સ્ટોક આપીશું એ ગાદલામાં હશે તો આપણે જે એડલ્ટ માણસ છે, ઉંમરલાયક માણસ છે, ખૂબ બધાને દેખાય કે ટેબલ છે તો ટેબલ પર કરી દો। તો હું કાઉન્ટ કરીશ 130 ના, બે વાર બ્રીથિંગ, ચાલો તો 1 2 3 4 5 6 7 8 9 શ્વાસની ક્રિયા બંધ થઈ જાય તો અમુક સમય જે શ્વાસ લેવામાં પસંદ હોય તો આવી રીતે પકડી ખુરશી પર બેસી તમે કોઈ પાછળ મસ્તી કરી લે એમ કરાય નહીં, કારણ કે એને ઉપર બાજુ પ્રેસ કરવાનું। અત્યારે જે ઘટના બની હતી એ એક મોકડ્રીલ છે, કોઈ સાચો બનાવ એક્સિડન્ટ નથી, પરંતુ જે આપણે ભાદરવી પૂનમ આવી રહી છે અને જે ટ્રાફિક અને લોકોનો ઘસારો રહેતો હોય છે વાહનોને, આ દરમિયાન અકસ્માતના બનાવો બનતા હોય છે, આગ બનવાના બનાવો બનતા હોય છે। આ દરેક ઇમરજન્સીને પહોંચી વળવા માટે કલેક્ટર સાહેબના આદેશથી અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, 108 ઇમરજન્સી, પોલીસ, ફાયર, દરેક ઇમરજન્સી જે તંત્ર છે એમના દ્વારા એક આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર સાહેબના આદેશ અને ઇન્સ્ટ્રક્શન દ્વારા આપણે આવી કોઈ ઇમરજન્સી કટોકટીની પળો બને ત્યારે આ સેવાઓ શું કામગીરી કરે છે, કઈ રીતે કરે છે અને આપણે કેટલો ત્વરિત એને પ્રતિસાદ આપીએ છીએ અને કઈ ઇમરજન્સીમાં પહોંચી વળવા માટે શું કરતા હોઈએ છીએ, એની એક આ મોકડ્રીલ યોજવામાં આવી હતી। આ મોકડ્રીલ એક એવી હતી કે જે કોઈ સાચો બનાવ નહોતો, પરંતુ અમારા જે કર્મચારી દ્વારા એક એક્સિડન્ટનો બનાવ બનાવી અને એક બનાવ બને ત્યારે 108 પોલીસ, ફાયર, ડિઝાસ્ટર કઈ રીતે કામગીરી કરતી હોય છે એની એક રૂપરેખા હતી। અને આજે જોવા જઈએ તો અમે આજે સવારે ઉડન ખટોલા જે આપણો ગબ્બર ઉપર અને હોસ્પિટલમાં પણ એક મોકડ્રીલ યોજવામાં આવી હતી, કારણ કે લોકોમાં જાગૃતિ આવે અને દરેક લોકોને એક ટ્રેનિંગ આપવામાં આવી છે કે જ્યારે આવો કોઈ બનાવ બને અને આ બનાવ બને ત્યારે તમારે કઈ ઇમરજન્સીમાં કોલ કરવો અને કોલ કર્યા પછી શું આપણે ધીરજ રાખવી અને લોકોને શું મદદરૂપ થવું, એના માટેની આજે ટ્રેનિંગ અને માહિતી આપવામાં આવી।